ધોરણ 12 એસપીસીસી પાઠ નંબર 5 એમાં ગયા પિરિયડમાં આપણે મૂકી દીધું ત્યાંથી આપણે શરૂઆત કરી તો કે સંચાલકોને હોદ્દા પરથી દૂર કરવા. સંચાલકોને હોદ્દા ઉપરથી કઈ રીતે દૂર કરવામાં આવે છે? તો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે સંચાલકને તેની મુદત પૂરી થતાં પહેલાં નીચે મુજબ દૂર કરી શકાય છે. 1. શેરધારકો દ્વારા કંપની સામાન્ય ઠરાવ દ્વારા કોઈપણ સંચાલકોને હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં દૂર કરી શકાય છે. જ્યારે સંચાલકને દૂર કરવા માટે ખાસ નોટિસ આપવામાં આવે છે ત્યારે સંબંધિત સંચાલકને તે અંગેની નકલ મોકલવાની કંપનીની ફરજ છે. આ પ્રકારના સંચાલકોને દૂર કરવા પહેલાં તેને સાંભળવાની કે બચાવ કરવાની વ્યાજબી તક આપવી જોઈએ. જો ડિરેક્ટરને હોદ્દા પરથી દૂર કરવામાં આવે તો તે શરતો અનુસાર વળતર ચૂકવવું પડે છે. હવે 2. સંચાલક મંડળ દ્વારા કંપની સંચાલક મંડળ દ્વારા સંચાલકોને દૂર કરી શકાય છે જ્યારે પણ એના માટે પણ ઉપર મુજબની દરેક પ્રક્રિયા જરૂરી છે. ઉપર મુજબ દૂર કરાયેલા સંચાલકને પુનઃ નિયુક્ત કરી શકાતા નથી. હવે આપણે આગળ વધીશું તો કે ડિરેક્ટરના પદનું ખાલી સ્થાન. નીચેના સંજોગોમાં ડિરેક્ટરનો હોદ્દા ખાલી થાય છે. તો 1. જો સંચાલક કંપની ધારામાં નિર્દિષ્ટ કરાયેલા ગેરલાયકો ધરાવતા હોવો તો હોદ્દો ખાલી કરવો પડે છે. એમાં અદાલત સંચાલકનું અસ્થિર મગજનું જાહેર કરે. 2. અદાલત સંચાલકોને નાદાર જાહેર કરે. 3. સંચાલક પોતે નાદાર જાહેર કરવા અદાલતમાં અરજી કરે. 5. સંચાલકે શેર બાકી હપ્તા ન ભર્યા હોય તો તેને 6 માસ વીતી ગયા હોય તો અને કંપનીના સ્થાપના કે સંચાલકમાં ગેરરીતે આચરણ કરી. 2. જ્યારે સંચાલક છેલ્લા 12 માસના સમયગાળા દરમિયાન સંચાલક મંડળની તમામ સભાઓમાં ગેરહાજર રહે. 3. સંચાલકનું સભ્યોનું પોતાનું પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હિત રહેલું હોય એવા કરાર કરે. 4. સંચાલક પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ હિત કરેલું હોય તો કરાર અથવા તો વ્યવસ્થામાં પોતાનું હિત જાહેર કરવામાં નિષ્ફળ જાય. 5. અદાલત દ્વારા સંચાલકને ગેરલાયક જાહેર કરવામાં આવે. 6. નૈતિક અધપતન કે તેના ગુનાના કારણસર અદાલત તરફથી સંચાલકોને દોષી જાહેર કરવામાં આવે અને તેના સંબંધમાં ઓછામાં ઓછા 6 માસની કેદની સજા કરવામાં આવે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ જણાવી હોય કે ગેરલાયક છે તે કારણસર ધારણ થયેલા ડિરેક્ટરનું પદ ખાલી થયેલ છે છતાં જો તે ડિરેક્ટર તરીકે કામ કરે તો તે કંપની ધારા મુદત સજા અને કેન્દ્રને દંડને પાત્ર છે. હવે આપણે આગળ વધીશું કે સંચાલકો સત્તાઓ ફરજો અને જવાબદારીઓ. સંચાલકોની સત્તાઓ ફરજો અને જવાબદારીઓ. એમાં હવે આપણે સંચાલકોની સત્તાઓ તો કંપની સંચાલન કરવા શેર હોલ્ડર પોતાના પ્રતિનિધિ તરીકે સંચાલકોને ચૂંટી કંપની સંચાલકોને વિશિષ્ટ પ્રકારના સ્થાન ધરાવે છે. તેઓ શેર હોલ્ડરોના પ્રતિનિધિ હોવાને કારણે તેઓને વચ્ચે માલિક એજન્ટોનો સંબંધ ઊભો થાય છે. કંપની ધારા અનુસાર સંચાલક મંડળે કેટલાક કાર્યો માટે શેરધારકની સંમતિ મેળવવી આવશ્યક છે. આમ શેરધારકો સર્વવ્યાપી સત્તા ધરાવે છે. સંચાલક મંડળ પોતાને નિર્ણયો ઠરાવના સ્વરૂપે બહુમતીથી કરતા હોય છે. સંચાલકોની સંખ્યા મર્યાદિત હોવાના સામાન્ય રીતે તેઓનો વિવાદ ઊભો થતો નથી. આમ છતાં કેટલાક મૂળભૂત નિર્ણયો માટે સંચાલકોની સર્વસંમતિ જરૂરી બની રહે છે. કંપની એક કૃત્રિમ વ્યક્તિ હોવાને કારણે કંપની ધારા અનુસાર તેઓને બધી જ સત્તાઓ પ્રાપ્ત થાય છે. આમ કંપનીને જે સત્તાઓ ભોગવવાનું અને અધિકૃત હોય તો તે તમામ સત્તાઓ અને તેના કાર્યો કરવા સંચાલક મંડળ હકદાર છે. સંચાલક મંડળે આ સત્તાઓ 3 રીતે મળે છે. 1. કંપની ધારા 9, 2. કંપનીના આવેદનપત્ર દ્વારા અને 3.
કંપનીના નિયમનપત્ર દ્વારા મળે છે. સંચાલક કંપની દ્વારા અન્વયે મળેલી સત્તાઓ. એમાં એક, કંપનીના સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરી કંપની વતી નીચેની સત્તાઓ ભોગવી છે. 1. કંપનીના શેર બહાર પાડવામાં અને તેની ફાળવણી કરવી. 2. શેરહોલ્ડરો પાસે બાકી રહેલ શેરના નાણાંની માંગણી કરવી. જામીનગીરીની સૂર પુનઃ ખરીદી અધિકૃત કરવી. ભારતમાં કે ભારત બહાર ડિબેન્ચરો સહિત જામીનગીરીઓ બહાર પાડવી. કંપની વતી નાણાં ઉછીના લેવા. કંપની નાણાંની રોકાણ કરવું. વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવું. કંપનીએ કમાયેલા નફા ઉપર ડિવિડન્ડની ગણતરી કરવી. અને વૈકલ્પિક ડિરેક્ટર વધારાના ડિરેક્ટરની હંગામી ધોરણે નિમણૂક આપવી. લોન મંજૂરી કરતી અથવા તો પ્રત્યાભૂતિ આપવી અથવા તો લોન સંબંધમાં જામીનગીરી પૂરી પાડવી. નાણાકીય નિવેદન આપવું અને બોર્ડના અહેવાલને મંજૂરી આપવી. કંપનીનો ધંધો વિસ્તારવો. એકત્રીકરણ, જોડાણ કે પુનઃ રચનાની મંજૂરી આપવી. કોઈ કંપની લેવી અથવા તો બીજી કંપની પર અંકુશ સ્થાપિત કરવા. કોઈ અન્વય વિશે જેનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે. નીચેના કાર્યો માટે સંચાલક મંડળ શેર હોલ્ડરો સામાન્ય સભામાં ખાસ ઠરાવની મંજૂરી મેળવી આવશ્યક છે. આવી મંજૂરી મેળવવાને સત્તા ભોગવી શકે છે. 1. કંપનીના સમગ્ર એકમનું વેચાણ કરવું હોય તો તેના વધારાના એકમનું વેચાણ કરવું. કંપની ભાડાપટ્ટા આપવી હોય છે. 3. કંપનીએ અન્ય કોઈ પણ કંપની સાથે જોડાણ કર્યું હોય અથવા તો એકત્રીકરણ કરવાની મળેલી વળતરની રકમનું ટ્રસ્ટીની જોગવાઈઓમાં રોકાણ કર્યું હોય. કંપનીને ધંધાના સંદર્ભમાં પોતાની ભરપાઈ થયેલી શેર મૂડી અને મૂડી મુક્ત અનામતોનો કુલ સરળતાથી વધારી શકે ઉછીની લેવાની હોય છે. કોઈ સંચાલક પાસેથી બાકી લેણાની રકમ વસૂલાત માફ કરવાનું હોય કે તેની ચૂકવણી માટે વધુ સમય આપવાનો હોય. સંચાલકોને આવેદનપત્ર દ્વારા મળતી સત્તાઓ. સંચાલકોને કેટલીક સત્તાઓ અને માર્ગદર્શન આવેદનપત્ર દ્વારા પ્રાપ્ત થતું હોય છે. આ સત્તાઓને ઉપરોક્ત જઈને કાર્ય કરી શકે નહીં. આવેદનપત્રમાં જણાવેલા કાર્યને ઉપરવટ જઈને સંચાલકો કોઈ પણ કાર્ય કરે તો તેઓને સત્તા કાર્ય બહારના તરીકે ગણવામાં અથવા તો કોઈના પણ રીતે સ્વીકાર્ય ગણવામાં આવતા નથી. આવા કાર્યો માટે શેરધારકોની સભાઓ પણ સર્વાનુમતે ઠરાવ પસાર કરી બહાલી આપી શકતી નથી. એટલા માટે આવા કાર્યો માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે. હવે જોશું આપણે સંચાલકોના નિયમનપત્ર દ્વારા મળતી સત્તાઓ. કંપનીનું સંચાલન કરવા માટે ધારાની નિયમનપત્ર જોગવાઈ કરવામાં આવે છે. તેઓ કારણે સંચાલકો મોટા ભાગને વહીવટ સત્તાઓ નિયમનપત્ર દ્વારા પ્રાપ્ત થતી હોય છે. આવા આપેલ સત્તાઓ પ્રમાણે કાર્ય કરવાની જવાબદારી સંચાલકની છે, પરંતુ નિયમનપત્રની ઉપરવટ જઈ કાર્ય કરે છે તો તેઓ કાર્ય સત્તા બહારનું કાર્ય ગણાય છે. સત્તા બહારનું કરેલા કાર્યો માટે સંચાલક વ્યક્તિત્વ રીતે જવાબદાર ઠરે છે. જોકે સંચાલકોને કરેલા વહીવટ ઉપરવટ કાર્યક્રમનું પાછળનું ઠરાવ દ્વારા બહાલી આપી સંચાલકોને આ પ્રકારની જવાબદારીમાંથી મુક્ત કરી શકાય છે. હવે જોશું આપણે સંચાલકોની જવાબદારીઓ. સંચાલકોએ કંપની ધારા આવેદનપત્ર અને નિયમનપત્ર દ્વારા સત્તાઓ મળે છે, પરંતુ મળેલી સત્તાઓનો દુરુપયોગ કરી અથવા પોતાની ફરજ અદા કરવામાં અથવા તો તે કાળજી ન દાખલ ત્યારે સંચાલકો બાહ્ય પક્ષકારો પરત્વે જવાબદારી ઠરે છે. સંચાલકોની જવાબદારી એ પ્રકારની હોય છે: 1. દીવાની જવાબદારી અને 2. ફોજદારી જવાબદારી. દીવાની પ્રકારની જવાબદારી એટલે કે પક્ષકારોને આર્થિક નુકસાન થતું
હોય તો તે પક્ષકારો આર્થિક નુકસાન ભરપાઈ કરવામાં આવે છે. પરંતુ સંચાલકોએ જો શુભ નિષ્ઠાથી પ્રમાણિકતા અને કાળજી રાખી પોતાની ફરજ અદા કરી હોય તો છતાં નુકસાન થતું હોય તો તેઓ સંચાલકોને જવાબદારી ઠેરવી શકાય છે. નહીં જવાબદારી બે પક્ષકાર પ્રત્યે ઊભી થતી હોય છે. એક કંપની તરફથી દીવાની જવાબદારી અને બે ત્રાહિત પક્ષકારો પ્રત્યેની જવાબદારી. એમાં હવે જોશું કંપની પ્રત્યક્ષની દીવાની જવાબદારી. જ્યારે સંચાલકો આવેદનપત્રની ઉપરવટના કાર્યો કરે છે ત્યારે તેઓ કાર્યો માટે કંપનીને જવાબદાર ઠરે છે. કંપનીના હિસાબો માટે જાણી જોઈને ગોલમાલ કરે છે. 2. કંપનીએ નફો ન કર્યો હોય છતાં ડિવિડન્ડ જાહેર કરે છે. 3. સંચાલકો કંપનીની મિલકતોનો પોતાના માટે ઉપયોગ કરે અથવા તો નાણાંનો ઉપયોગ કરી વિશ્વાસ ભંગ કરે છે. સંચાલક અપ્રમાણિક વ્યવહારિક અને મિલકત પોતાના નામે ખરીદી અને ત્યારબાદ નફો લઈ કંપની વેચે છે. સંચાલક અનિયમિત હોય કે સભામાં સતત ગેરહાજર રહે તો તેનો કારણે કંપની કોઈ નુકસાન થાય છે. ત્રાહિત પક્ષકાર પ્રત્યક્ષની જવાબદારી. એક સંચાલક વિજ્ઞાન પત્રમાં ગેરરીતે દોરનાર માહિતી આપે અથવા તો મહત્વપૂર્ણ હોય તો એવી માહિતી છુપાવે તો તે શેર અરજદારને આર્થિક નુકસાન થાય છે. 2. સંચાલક કંપનીનું નામ દર્શાવ્યા વગર પોતાની નામે વ્યવહાર કરે છે. જે નામ એના નામે તે વ્યવહાર કરે. અન્ય પક્ષકારો સાથે સંચાલક છેતરપિંડીવાળી વ્યવહારો કરે છે. આવેદનપત્રમાં સંચાલકોની જવાબદારી અમર્યાદિત હોય છે. સંચાલક નાણાં ઉછીના મેળવવાની મર્યાદાથી વધુ નાણાં ઉછીના મેળવે છે. કંપનીની વિસર્જન સમયે અદાલત સંચાલકોને ત્રાહિત પક્ષકારો પ્રત્યે જવાબદાર ઠેરવે છે. હવે જોશું આપણે ફોજેદારી જવાબદારીઓ. કંપની ધારા અનુસાર સંજોગો સંચાલકો જવાબદારી ઊભી થાય છે જે માટે સંચાલકોએ જેલ અને દંડ અથવા તો બંને સજા થઈ શકે. 1. કંપની સાથે વિશ્વાસભંગ કરે, દગો કરે. 2. કંપની ધારાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે. 3. વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી આપી હોય અથવા તો માહિતી છુપાવી કે ગેરમાર્ગે દોરનારા હોય. 4. કંપનીની સ્થાપના વખતે સંચાલક કે વિસર્જન કોઈ ફોજેદારી ગુનો કર્યો હોય ત્યારે. ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જવાબદારી. હવે જોશું આપણે ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જવાબદારી. સંચાલક વિજ્ઞાપન પત્રમાં ગેરરીતે દોરનારી માહિતી અથવા મહત્વપૂર્ણ હોય એવી માહિતી છુપાવી તો શેર અરજદારને આર્થિક નુકસાન થાય છે. 2. સંચાલક કંપનીનું નામ દર્શાવ્યા વગર પોતાની નામે વ્યવહાર કરે. 3. અન્ય પક્ષકારો સાથે સંચાલક છેતરપિંડીવાળે વ્યવહારો કરે. આવેદનપત્રમાં સંચાલકોની જવાબદારી અમર્યાદિત હોય. સંચાલક નાણાં ઉછીના મેળવવાની મર્યાદા વધુ નાણાં ઉછીના મેળવે અને કંપની વિસર્જન સમયે અદાલત સંચાલકોને ત્રાહિત પક્ષકારો પ્રત્યેની જવાબદારી ઠેરવે છે. હવે આપણે જોશું કે ફોજેદારી જવાબદારીઓ. કંપની ધારા અનુસાર નીચેના સંજોગોમાં સંચાલકોની જવાબદારી ઊભી થાય છે જે માટે સંચાલકોની જેલ અને દંડ અથવા તો બંને સજા થઈ શકે છે. કંપની સાથે વિશ્વાસ ભંગ કરે, દગો કરે. 2. કંપની ધારાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે. 3. વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી આપી હોય તેમજ માહિતી છુપાવે કે ગેરમાર્ગે દોરનારી હોય. 4. કંપનીની સ્થાપના વખતે સંચાલક કે વિસર્જનમાં કોઈ ફોજેદારી ગુનો કર્યો હોય. હવે આપણે આગળ વધીશું તો કે મેનેજિંગ ડિરેક્ટર અંગે કંપની ધારાની જોગવાઈઓ. કંપની ધારા અનુસાર કંપની સંચાલકોને તમામ સત્તાઓ સંચાલક મંડળમાં સ્થાપિત થયેલી છે. સંચાલક મંડળ કંપનીના દરજ્જો આપી શકે નહીં. તેઓ જુદા જુદા શહેરોમાં રહેતા હોવાથી રોજબરોજના પ્રશ્નો તરફ ધ્યાન આપી શકે નહીં. રોજબરોજના કામોમાં નિકાલ માટે અને સંચાલક માટે મેનેજિંગ ડિરેક્ટર અથવા તો મેનેજર હોઈ શકે. આ મેનેજિંગ ડિરેક્ટર કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળે છે તેનું
કામ સંચાલક મંડળ નક્કી કરે છે. નીતિઓનો અમલ કરવાના હોય છે. કંપની ધારા મુજબ મેનેજિંગ ડિરેક્ટર ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ KMP પૂર્ણ સમયના કર્મચારીઓ તરીકે ઓળખાય છે, જે અંગે કર્મચારીઓની ધારાની પ્રમાણ જોગવાઈઓ નિમણૂક કરે છે. હવે જોશું આપણી નિમણૂક. મેનેજિંગ ડિરેક્ટર નિમણૂકમાં મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કંપનીની નિયમન પત્ર અનુસાર કરી શકાય છે. કંપનીના સાથેના સમજૂતીથી કરી શકાય છે. બોર્ડ ઓફ ડિરેક્ટરની સભામાં કરી શકાય છે અને કંપનીની સામાન્ય સભામાં કરી શકાય છે. મેનેજિંગ ડિરેક્ટર તરીકે માત્ર વ્યક્તિની નિમણૂક થઈ શકે છે. કોઈ પેઢીની સંસ્થાની નિમણૂક કરી શકાય નહીં. કંપની ધારા અનુસાર એક જ સમયે મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજિંગ નિમણૂક કરી શકે છે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક એક સાથે 5 વર્ષ માટે કરી શકાય છે. નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે અને નિમણૂકની શરતો તેમાં નક્કી કરવામાં આવે છે. મેનેજિંગ ડિરેક્ટર નિમણૂક બહારની સામાન્ય સભા મંજૂરી આધીન છે. 7 મેનેજિંગ ડિરેક્ટર નિમણૂક મુદતના અંગે અગાઉથી કોઈ પુનઃનિમણૂક કરી શકે નહીં. જણાવેલ શરતોને અસંગત નિમણૂક કરવામાં આવે તો તે કેન્દ્ર સ્થાને મંજૂરી લેવી પડે છે. 9 મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થયાના 60 દિવસમાં કંપની રજિસ્ટ્રારને ફોર્મ જણાવવું પડે છે. 10 મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ 2 કંપનીના ડિરેક્ટર તરીકે કાર્ય કરી શકે જરૂરી છે. હવે જોઈશું મેનેજિંગ ડિરેક્ટરની લાયકાતો અને ગેરલાયકાતો. મેનેજિંગ ડિરેક્ટરની લાયકાતો અને ગેરલાયકાતો. મેનેજિંગ ડિરેક્ટરની લાયકાતો અંગે કંપની ધારાનો ચોક્કસ ઉલ્લેખ નથી, પરંતુ સામાન્ય રીતે મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ અનુસાર કલ્પનાશીલ, જે તે ધંધા અને ટેકનિકલ જ્ઞાન ધરાવતા વિષય નિષ્ણાત, વિષમ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતી હોવાથી કંપની ધારાની જોગવાઈ તેને ગેરલાયકાત નીચે મુજબ છે. 1. જે વ્યક્તિની નિમણૂક મેનેજિંગ ડિરેક્ટર તરીકે થવાની હોય છે તેની ઉંમર 21 વર્ષથી નીચે અને 70 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 2. તેને વ્યક્તિ નાદાર ઠરાયેલ ન હોવો જોઈએ. 3. નિમણૂક પામનાર વ્યક્તિએ પોતાના લેણેદારોને નાણાં ચૂકવેલા ન હોય તો તે નિમણૂક માટે ગેરલાયક ઠરે છે. 4. ભારતમાં વર્તમાન જુદા જુદા કાયદા હેઠળ કોઈ પણ કાયદા અન્વયે આવી વ્યક્તિને અદાલતે ગુનેગાર ઠેરવે હોય તો તે 6 માસથી વધુ સમય માટે સજા કરે હોય તો નિમણૂક માટે ગેરલાયક ઠરે છે. 3. હવે જોશું આ મહેનતાણું. એમાં 1. પૂર્ણ સમયમાં મેનેજિંગ ડિરેક્ટર મહેનતાણું કંપનીની સામાન્ય સભાની મંજૂરી સિવાય કંપનીના ચોખ્ખા નફામાં 5% સુધી આપી શકાય. 2. ખંડ સમયના મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કંપનીની સામાન્ય સભામાં મંજૂરી વિના ચોખ્ખા નફાના 1% કરતાં વધુ આપી શકાય. ને 3. મેનેજિંગ ડિરેક્ટરની ચૂકવવા માત્ર મહેનતાણા કંપનીની ધારાની જોગવાઈઓ અનુસાર અથવા તો નિયમન પત્ર અનુસાર અથવા કંપનીના ઠરાવ અનુસાર નક્કી કરવામાં આવશે. 5. જ્યારે કંપની ધારા મુજબ કંપનીએ કોઈ ધારાધોરણનું પાલન ન કર્યું હોય તો ત્યારે તે પુનઃ તૈયાર કરેલ નાણાકીય હિસાબો મુજબ જો મેનેજિંગ ડિરેક્ટર વધુ નાણાં ચૂકેલા હોય તો તે વધારાની રકમ વસૂલ કરી શકે છે. 5. મેનેજિંગ ડિરેક્ટર પદ ગુમાવવા બદલ વળતરની ચૂકવણી કરી શકાય છે, પણ કંપનીના ફડચામાં જાય છે. મેનેજિંગ ડિરેક્ટરો રાજીનામા આપે છે, વિશ્વાસઘાત કરે છે, બેદરકારી કરે, પોતાના હોદ્દાઓનો અંત લાવવા પ્રત્યક્ષ પરોક્ષ રીતે ભાગ ભજવે છે. આવી વળતર ચૂકવવામાં આવતી નથી. હવે જોશું આપણે મેનેજિંગ ડિરેક્ટરની સત્તાઓ અને ફરજો. સત્તાઓ અને ફરજો વિશે આપણે સમજવાનું છે. 1. સત્તા. કંપની સંચાલક મેનેજિંગ ડિરેક્ટર હોદ્દો સર્વોચ્ચ છે, જેના કારણે તે સંચાલક વિશિષ્ટ દરજ્જો પ્રાપ્ત કરે છે. મેનેજિંગ ડિરેક્ટર કંપની સંબંધિત વ્યાપક સત્તાઓ ધરાવે છે. એક બાબત અહીં નોંધવી જોઈએ કે મેનેજિંગ ડિરેક્ટર કંપની સંબંધિત વ્યાપક સત્તાઓ આવેદનપત્ર, નિયમનપત્ર, સામાન્ય સભામાં ઠરાવ, સંચાલક મંડળની સભા ઠરાવ દ્વારા નક્કી થાય. મેનેજિંગ ડિરેક્ટરો પોતાની સત્તાઓનો ઉપયોગ સંચાલક મંડળની દેખરેખ, દોરવણી અને અંકુશ હેઠળ કરે છે. આમ સંચાલક મંડળે સોંપેલ સત્તાને વિના મેનેજિંગ ડિરેક્ટર કંપની કોઈપણ દસ્તાવેજો ઉપર સહી કરી શકે નહીં કે કોઈ દસ્તાવેજ પર કંપની મહોર લગાવી શકે નહીં. ફરજો.
મેનેજિંગ ડિરેક્ટર પણ ડિરેક્ટરને જ કહેવામાં માટે તેમાં જે ફરજો છે તે ફરજો મેનેજિંગ ડિરેક્ટર પણ લાગુ પડે છે. મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત હવે આપણે રજૂ કર્યો છે. એમાં એક નિમણૂક મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરે છે અને નિમણૂકની શરતો નક્કી કરે છે. ડિરેક્ટરની નિમણૂક કંપનીના વાર્ષિક સામાન્ય સભામાં થાય છે. નિમણૂક શરતો હોવી નથી. 2. મુદત. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક 5 વર્ષ માટે થાય છે, ત્યારે ડિરેક્ટર્સ ક્રમાનુસાર દર વર્ષે નિમણૂક થવું જોઈએ. 3. સ્થાન. મેનેજિંગ ડિરેક્ટર એ ડિરેક્ટર્સમાં એક જ રોજબરોજના વહીવટ સંભાળે છે, જ્યારે ડિરેક્ટર્સ શેરહોલ્ડર ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ જ જે કંપનીમાં વહીવટ કરે છે. 4. ફરજિયાત પણ. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક ફરજિયાત નથી, જ્યારે ડિરેક્ટર નિમણૂક ફરજિયાત છે. કામગીરી. મેનેજિંગ ડિરેક્ટર રોજબરોજની કામગીરી સંભાળે છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર નક્કી કરેલ નીતિઓ અમલ કરે છે. બોર્ડ ઓફ ડિરેક્ટર રોજબરોજના કામગીરી નથી સંભાળતી, પરંતુ વહીવટ નીતિ નક્કી કરે છે. 6. નિયંત્રણ. મેનેજિંગ ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટર નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે, ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર સ્વતંત્ર છે. 7. વળતર. મેનેજિંગ ડિરેક્ટરને પદ ગુમાવવા બદલ વળતર મેળવવાનો હક છે, જ્યારે ડિરેક્ટર આવો હક ધરાવતો નથી. 8. સંખ્યા. મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ 2 કંપનીઓમાં કામગીરી કરી છે, ત્યારે ડિરેક્ટર વધુમાં વધુ 20 કંપનીઓમાં કામ કરે છે. બી. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 ડિરેક્ટરો હોય છે. 9. નિવૃત્તિ. મેનેજિંગ ડિરેક્ટર્સ 5 વર્ષ પછી નિવૃત્તિ થાય છે, ત્યારે પુનઃનિમણૂક પ્રાપ્ત છે, જ્યારે કુલ ડિરેક્ટર્સ 2/3 ભાગમાં ડિરેક્ટરમાંથી 1/3 ડિરેક્ટર દર વર્ષે ક્રમશઃ નિવૃત્ત થયા હોય તો, જોકે તેમનું પુનઃનિયુક્તિ શક્ય છે. તો આ પાઠ આપણે અહીંયાથી પૂરો કરીએ છીએ.